દાર્તિલની મેઇન બજારમાં મેઘધનુષ જુઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ કૈલાસ પર્વતના ખૂણે પૂરું થયું. જો અહીંથી શરૂ છે. હા મેઘધનુષ લો. ઓમ નમઃ શિવાય. અત્યારે અમે કૈલાસ માનસરોવરની પરિક્રમા ચાલુ છે અને અહીંયા બીજા ધર્મોમાં આવી રીતે કૈલાસ માનસરોવરના આ ટાઈપના સિમ્બોલ અને બાંધવાની માનતા હોય છે ઘંટડી સાથે. દરેક જગ્યાએ આ અમારી બસ છે. બંને બસ છે. આ પાછળ બતાવી કે કૈલાસ માનસરોવર છે. એક છેડે કે બીજે છેડે આવી રીતે માનતા વાળા આવું બધું બાંધતા હોય છે. બૌદ્ધિસ્ટ છે ને એ લોકો આવું બાંધતા હોય. કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ. કૈલાસ માનસરોવરના એક છેડે જે આ બીજા છેડેથી અહીંથી અમારી કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ છે. આ પુરિંગ નામનું કાઉન્ટી એટલે સિટી છે, એરિયા છે જે તકલાકોટની અંદર આવેલ છે. ત્યાંથી શરૂ થાય છે. આખું બિલ્ડિંગ એનું છે. અહીંથી અમારી યાત્રા શરૂ થશે અને મોટાભાગે જે આ બાંધેલા જોવો છે ને એની અંદર કૈલાસ અને માનસરોવરના ચિત્રો છે અને લાકડામાં બનાવેલા છે અને એ લોકો અહીંયા આવી રીતે માનતામાં આવી રીતે બાંધતા હોય છે. અહીંથી આ શરૂ થાય. આ ફરતો પહાડી પ્રદેશ છે જો હિમાલયની ગિરિમાળા અને વચ્ચે આ બતાવીને એ માનસરોવર છે. ઓમ નમઃ શિવાય. કૈલાસ માનસરોવર પહોંચી ગયા છે. કૈલાસ માનસરોવરની સામે જ છે. બરોબર આ છે જો આ કૈલાસ માનસરોવર. કૈલાસ માનસરોવર કુદરતના ખોળે ધારી જુઓ તો જુદું પડે. બંને મેચિંગ થાય અને પહાડ જો આ ચાઈને માનસરોવરના કિનારાઓ રસ્તા બનાવેલા જુઓ અને અલગ અલગ જગ્યાએ ટોટલ 95 કિલોમીટરની પરિક્રમા છે માનસરોવર. એમાં આવા ઉતારા મતલબ રૂમ એટેચ ટોયલેટવાળા દરેક જગ્યાએ બનાવેલા છે. અમુક અંતરે 10, 20, 50, 25 કિલોમીટરના અંતરે આવું ગોઠવેલું છે. ક્યાંક થોડું શોપિંગ, ક્યાંક હોટલ, રેસ્ટોરન્ટ, ક્યાંક ફક્ત રહેઠાણ. આ ટાઈપનું ગોઠવેલું જો અહીં નીચે પાછું રહેઠાણ છે. સૌર ઉર્જાનો જબરજસ્ત ઉપયોગ કરે છે અને બુદ્ધિસ્ટ માટે જો અહીં અલગ જ હોય છે. અને એટલું સુંદર છે ને તમે કલ્પના ધારીને જુઓ ને આ સામેનું દ્રશ્ય હું જોઉં છું ક્યાં પછી માનસરોવરનું જળનું સ્તર છે ને એની ઉપર જે સફેદ ભાગ દેખાય ને એ પહાડો છે, એ વાદળ નથી. એની ઉપર જે કાળી ટોચ થાય ને ત્યાં એ પહાડ પૂરા થાય છે ને એની ઉપર સફેદ ગોટા દેખાય ને એ વાદળ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મિત્રો જુઓ આ કૈલાસ અને માનસરોવર બંનેના સાથે દર્શન કરો. દેખાય છે જે ઓલો કાળું વાદળાની વચ્ચે કાળું ડિબાંગ વાદળું જે નીચે નમેલું છે ને એની વચ્ચે જે સફેદ અર્ધ ગોળાકાર છે ને એમાં ધારીને જુઓ એ છે ને
એ છે કૈલાસ પર્વત. જુઓ આ કૈલાસ માનસરોવરનો જુઓ વ્યૂ. જુઓ અત્યારે 8:15 થયા છે રાત્રિના અને અંજવાળું કેટલું છે. જો આ કૈલાસ અને માનસરોવર બી. કૈલાસ માનસરોવરના સાથે દર્શન. જો આ વચ્ચે બધા કૈલાસ પર્વત છે. ઓમ નમઃ શિવાય. જો મિત્રો કૈલાસ માનસરોવરની સામેની પહાડીઓના વ્યૂ જુઓ. દેખાય છે બર્ફીલા પહાડો. જો બે કાળા પાણીની વચ્ચે જો ટોચકું. જો બે પહાડની વચ્ચે સફેદ ટોચકું. અહીંયા બે પહાડની વચ્ચે સફેદ ટોચ. જુઓ 8:30 વાગ્યા હો ભાઈ રાતની. અને સૂર્ય કેટલો ઊંચો જુઓ તો. રાતના 8:30 વાગ્યા છે બરોબર. જુઓ હજી 1.5 કલાક પછી દી આથમશે 9 વાગ્યાની આસપાસ. જુઓ એ આ માનસરોવરના દર્શન કરી લો. આ માનસરોવર એ ધારીને જોશો ને તો તમને કૈલાસ ઝાંખો ઝાંખો પેલી મંદિરની ટોચ ઉપર બતાશે. મંદિરનો ગેટ રહ્યો ને એ ગેટની બાજુમાં નાનું એવું ટોચકું છે ને. નાનો ગેટ, મોટા ગેટની બાજુમાં નાનો ગેટ. એની ઉપરના ભાગમાં જોશો ઝૂમ કરીને તો ઝાંખો ઝાંખો કૈલાસ દેખાશે. જો ત્યાં વાદળાનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે તો એકદમ ચોખ્ખો દેખાશે. ઓકે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અત્યારે માનસરોવર ઉપર અમે છીએ. રાત્રિના 9:05 થઈ છે. કેટલું અંજવાળું છે રાત્રિના 9:05. પણ લોકેશન એવું છે ને પાછળનું કુદરતી સૌંદર્ય તમને બતાવું. ઓહો આ એને રોડ બનાવ્યો છે. જોજો હવે તમને જો કૈલાસ બતાવી તમારા નસીબમાં હોય. જો પેલું અર્ધ ગોળાકાર ઉપર સફેદ દેખાય વાદળની વચ્ચે. હે બિલકુલ એની નીચે જુઓ ધારી ધારી. જુઓ સે ઝૂમ કરું તો બતાવશે તમને. હા જો દેખાણો કૈલાસ. આ કૈલાસ છે એ. આ કૈલાસ સેન્ટરમાં. જે ઉપર સફેદ સફેદ હોય ને નીચે બિલકુલ જુઓ બે ઓલા સ્તંભ જેવા દેખાય ને એની જમણી બાજુ. હવે દેખાય એ. હવે સૂર્યાસ્ત તરફ જઈએ. આ સૂર્યાસ્ત જો હજી આટલું અંજવાળું છે. જો હવે આ 9:05 એટલો સૂર્ય છે હજી. અને કારો સડસડાટી જાય છે. જો હવે તમને બતાડો ને કૈલાસ એ વચ્ચે રાખીને ઝૂમ કરું. લ્યો હવે કૈલાસ અને માનસરોવર બંનેના દર્શન કરી લો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો અમારી હોટલ છે માનસરોવરને કિનારે. જો ઘણા કેમ્પિંગ વાહન લઈને જ આવે છે અને આવી રીતે કેમ્પિંગ કરે છે. રાત્રે જે દિવ્ય આત્માઓ દિવ્ય જ્યોતિ સ્વરૂપે સ્નાન કરવા આવે છે જોવા માટે થઈ અને આવી રીતે પોતાના વાહનો લઈને આવે છે. અને રાત્રે ટેન્ટ છે. જો આ બધા કેમ્પિંગ વાળા છે. આ બધા કેમ્પિંગ. સવારના અત્યારે 8 વાગવા આવ્યા છે. 7:45 આસપાસ છે. કેટલું સુંદર માનસરોવરનું દૃશ્ય છે. જો આ બધા ટેન્ટ નાખેલા છે. જો આ ટેન્ટ પોતાના વાહનો છે અને ટેન્ટ છે. જો
પોતપોતાના વાહનો માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જુઓ પોતપોતાના કેમ્પિંગ વાહનો લઈને આવેલા છે દિવ્ય જ્યોતિ સ્વરૂપ જોવા માટે. અત્યારે સવારના 8 વાગ્યા છે પણ હજી ઘણું અંધારું છે. હવે રાઉન્ડ વ્યૂ જુઓ. આ અમારી હોટલ છે. જો આ બધા કેમ્પિંગ વાહનો છે. જુઓ જો ટેન્ટ નાખેલા છે. જુઓ અમારી પાસે દૂર દૂર દેખાય છે ને સફેદ સફેદ, એ પણ ટેન્ટ નાખેલા છે. જુઓ તો હવે મારી પાછળ આ માનસરોવરનું દૃશ્ય છે સવારનું, સુંદર મજાનું. આ બધા કેમ્પિંગ વાળા છે. જો દૂર દૂર દેખાય ને બધા, આખી નાઈટ કેમ્પિંગ કરેલી છે બધા. ઓમ નમઃ શિવાય. વિચાર તો કરો, રાત્રે આની અંદર ડબલ રજાઈ કરીને સૂતા હતા. આ એનું વાહન છે. હા, એની અંદર આવ્યા હતા. ઘણા આવી રીતે ટેન્ટ પણ બનાવે છે. ઘણા બહુ પહોંચતા હોય આવું પોતાનું કેમ્પિંગ વાહન રાખે છે. સામાન્ય માણસો છે એ આવી રીતે કેમ્પ કરે છે. જો આવી રીતે માનસરોવરના કાંઠે જોવા, આ માનસરોવર બૌદ્ધ મોનેસ્ટ્રી માનસરોવરના કિનારે. અહીંયા એક બૌદ્ધ મોનેસ્ટ્રી છે, માનસરોવરના કિનારે છે. હાલમાં અમે 3 બહેનો સાથે ગ્રુપમાં અહીંયા બૌદ્ધ મોનેસ્ટ્રીમાં દર્શને જઈ છીએ. પાછળ કેટલું સુંદર દૃશ્ય દેખાય છે, એ માનસરોવર છે. બૌદ્ધ મોનેસ્ટ્રીનું અંદરનું દૃશ્ય. ક્યાં લખેલું મિત્રો? માનસરોવરને કિનારે બૌદ્ધ મોનેસ્ટ્રીની બાજુમાંથી હું તમને અત્યારે માનસરોવરનું દૃશ્ય બતાવું છું. મિત્રો આ બૌદ્ધ મોનેસ્ટ્રી છે આખી, એની બાજુમાંથી હું તમને અત્યારે માનસરોવરનું વિહંગમ દેવી સરસ મજાનું દ્રશ્ય દેખાડું છું. જુઓ આ બપોરનો સમય છે, સવાર નથી. 2.5 કલાક સમય આગળ છે. આ દ્રશ્ય છે ને એ બહુ સુંદર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માનસરોવર કૈલાસ